જોડિયા તાલુકાના હડિયાણા પાસે કંકાવટી નદીમાં ખનન માફિયાઓ દ્વારા રેતીની ચોરી. ગેરકાયદેસર રેતી ઉપાડતા હોવાના વિડીયો વાયરલ. હડિયાણા ગામના સરપંચની મંજૂરી લઈ રેતી ઉપાડતા હોવાનો દાવો. ખેડૂતના નામે નદીમાંથી રેતી ચોરી કરવાનું કારસ્તાન. પરંતુ હડિયાણા ગામમાં હાલ વહીવટતંત્રનું શાસન છે, ત્યારે સરપંચે કયા નિયમો અનુસાર મંજૂરી આપી તેવા અનેક સવાલ. તંત્ર દ્વારા ખનન માફિયાઓ પર રોક લગાવવામાં આવશે કે કેમ, કે પછી તંત્રની મીઠી નજર હેઠળ જ રેત માફિયાઓ રેતીની કરે છે ચોરી, તેવા અનેક સવાલ. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોયું છે કે આખા ગુજરાતમાં ખનીજ ચોરી રેકોર્ડ તોડી રહી છે, એટલી ચોરી થઈ રહી છે. અને એ ખનીજ ચોરીમાં મોટા ભાગે કોણ સંકળાયેલા હોય છે એ આપણે જાણીએ છીએ. સત્તા સાથે સંકળાયેલા લોકો જ મોટા ભાગે ખનીજ ચોરી કરતા હોય છે અને એ ખનીજ ચોરીથી કરોડો અબજો રૂપિયા કમાઈને બેઠા હોય છે, જે ખનીજ ચોરીથી સરકારને ખૂબ જ મોટું નુકસાન થાય છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં હડિયાણા ગામ છે, એની કંકાવટી નદીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે. આ બાબતે અનેક લોકોએ જ્યારે રજૂઆતો કરી ત્યારે પંચાયતમાંથી એવું જાણવા મળ્યું કે પંચાયતે કે સરપંચે એમની રેતી ઉપાડવાની પરમિશન આપી છે, પરંતુ એ આપણે ક્યાંય પણ નથી જાણ્યું કે સરપંચના હાથમાં એ બધે સત્તાઓ હોય. કેમ કે ખનીજ જ્યારે ઉપાડવાની વાત હોય, કે ખનીજ જ્યારે હેરફેર કરવાની વાત હોય, કે ખનીજ જ્યારે વાપરવાની વાત આવે, ત્યારે ખાણ ખનીજ વિભાગ જ એનામાં આવતું હોય છે અને ખાણ ખનીજ વિભાગ જ પરમિશન આપે તો જ આ રેતી નદીમાંથી આપણે ઉપાડી શકીએ છીએ. અનેક જિલ્લાઓમાં આપણે જોયું છે કે ખનીજ વિભાગ એ વિસ્તારમાંથી રેતી લેવા માટેની લીઝો પાસ કરે છે, ખાનગી જમીનોમાં લીઝો પાસ કરે છે, પરંતુ નદીમાંથી જો રેતી ઉપડીને ખનીજ ચોરી થતી હોય તો કેટલો ગંભીર બાબત કહેવાય, એ આપણે વિચારવાનું રહ્યું. હકીકતમાં આ રેતી ખેડૂતોને જોઈએ છીએ, ખેડૂતોના ખેતર માટે વપરાશ માટે જોઈએ છીએ, એવા બહાનાઓ આપી અને કંકાવટી નદીમાંથી રેતી ઉપાડવામાં આવે છે, પરંતુ આ રેતીને સીધું આપણે ચોરીનું જ નામ દઈ શકીએ છીએ. કેમ કે આ રેતી જે લઈને લોકો જાય છે એ ક્યાંય ખેતરમાં રેતી વાપરતા નથી અને બાંધકામમાં જ આ રેતી વપરાતી હોય છે. હવે જ્યારે વાત આવી સરપંચે પરમિશન આપેલી છે, તો જે હડિયાણા ગામ છે તેનામાં હાલ સરપંચ કોઈ છે એની ટેન્યુઅર પૂરો થઈ ગયો છે અને વહીવટદારનું શાસન છે, તો સરપંચ કઈ રીતે પરમિશન આપી શકે એ પણ ખૂબ જ મોટો પ્રશ્ન ઉભો થયો છે. એટલે આ વિસ્તારમાં જે રેતી ઉપાડવામાં આવે છે એ સીધી રીતે રેતી ચોરી જ હોઈ શકે અને રેતી ચોરીના માધ્યમથી લોકો લાખોપતિ કરોડપતિ થાય છે. હવે આ જે રેતી ચોરી કરવા વાળા લોકો છે એમના વિરુદ્ધ સરકારનો દંડો ક્યારે ચાલશે, એમના વિરુદ્ધ દાદાનું બુલડોઝર ક્યારે પહોંચશે એ જોવાની વાત રહી. પરંતુ જો આવી જ રીતે આપણે આપણા વિસ્તારોમાંથી રેતીઓ ઉપાડતા રહેશું, આપણી નદીઓ રેતીઓથી સાફ કરતા રહીશું, તો એનું કેટલો મોટો નુકસાન થશે એ આવનારો સમય જ આપણે કહેશે. ખાણ ખનીજ વિભાગ ક્યારે નિદ્રામાંથી જાગશે એ પણ બહુ અગત્યનો પ્રશ્ન છે. કેમ કે ખાણ ખનીજ વિભાગની સૌથી મોટી જવાબદારી થાય છે આવી જ્યાં ચોરી થતી હોય એને અટકાવવાની. એ વિસ્તારમાં જેસીબી થી ટ્રેક્ટરો ભરાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં ચોરી થાય છે, તેમ છતાં ખનીજ વિભાગ હાલમાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલો હોય એવું લાગે છે. એટલા માટે જ આપણે જાણીએ છીએ કે ખનીજ વિભાગ જ્યારે એમની મીઠી પરમિશન આપતા હોય ત્યારે જ આવી ચોરી થઈ શકે છે, અન્યથા નદીમાંથી રેતી ઉપાડવાની કોઈ જ તાકાત ધરાવતું નથી. સમગ્ર સરકારી તંત્રો હોય, જે પણ પંચાયતથી કરી અને વિધાનસભા સુધીના તંત્રો છે, તમામ તંત્રોની મીઠી નજર હોય અથવા તો એ તંત્રોને ગાંધી બાપુના દર્શન થતા હોય તો જ આ ખનીજ ચોરી થવી શક્ય છે, અન્યથા આ ખનીજ ચોરી કોઈ પણ કરી શકે એમ નથી. તો હવે જાણવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં કંકાવટી નદીમાંથી ખનીજ ચોરી બંધ થશે કે ખાણ ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ કરોડો રૂપિયાની ખનીજ ચોરી થશે, એ જ આવનારો સમય જ બતાવશે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.